ગરમીની પરવા કરતો નથી, એને માવઠાનો માર પડે છે, લીલો દુકાળ નડે છે, સૂકો દુકાળ નડે છે, અને ત્યારબાદ સાપ ખાય, ત્યારબાદ ઢોર ખાય, ચોર ખાય, મોર ખાય, અને પછી વધે પોતાના માટે રાખે, અને પોતાના પરિવારની દીકરીનું લગ્ન કરાવવાનું હોય, પોતાના યુવાનને ભણાવવાનો હોય, એમના માળી બીમાર હોય, એના માટે જ્યારે પોતાનો પાક વેચવા માટે બજારમાં જાય છે, ત્યારે પોતાના પાકની કિંમત નક્કી કરવા માટે પણ ખેડૂતને અધિકાર નથી. આ ગુજરાત સરકારની, આ ભાજપ સરકારની નીતિઓમાં તમે જોઈ લો, ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થાય છે. ત્યારે આ સરકારને બદલવા માટેનો સમય આવી ગયેલો છે. એટલે મારા સાથી વડીલો, મારા યુવાનો, મારી માતા બહેનોને અમે વિનંતી અને આહવાન કરવા માટે આવ્યા છે કે તમે બધા સાથે, બધા જ લોકોને હું કહેવા માંગુ છું, તમે બધા રાજનીતિથી દૂર નહીં ભાગો. તમે બધા રાજનીતિ દૂર ભાગતા જશો તો ખોટા લોકો, ખરાબ લોકો આપણા પર રાજ કરશે. મારા યુવાનોને, મારા વડીલોને, મારી માતા બહેનોને આહવાન કરું છું, આજેથી તમે સંકલ્પ લઈ લો. આમ આદમી પાર્ટીની સભામાંથી સંકલ્પ લઈ લો. આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે, આવનારી નગરપાલિકાઓ હશે, આવનારી વિધાનસભાઓ હશે, દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આપણે ઉખાડીને ફેંકી દેવાની છે. આ વચન અહીંથી બધાએ લઈને જવાનું છે. આજે તમે જોયું હશે, અમારા જેવા નેતાઓ આ સરકારમાં આદિવાસીઓ માટે લડીએ, અમને જેલોમાં નાખવામાં આવે છે. યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓ માટે લડ્યા,